bell icon for regular update. હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે ECHMની અંદર સમર 2018નું પેપર જોવા જઈ રહ્યા છીએ. આપણે ઓલરેડી એક પાર્ટ છે એ અપલોડ કરી દીધો છે. એ પાર્ટ જો તમે ના જોયો તો પહેલાં એ જોઈ લેજો. એના પછી આ પાર્ટ છે એ જોજો. તમે ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી રોજ જે પેપર સોલ્યુશન આવવાના છે એ આપને રેગ્યુલર મળતા રહે. તો હવે સ્ટાર્ટ કરીએ પેપર સોલ્યુશન. ફર્સ્ટ ક્વેશ્ચન છે, give the example of abiotic natural resources. abiotic natural resources જે છે એનું એક એક્ઝામ્પલ આપવાનું છે, અજૈવિક સંસાધનનું ઉદાહરણ. તો નદીઓ જે છે એ અજૈવિક સંસાધનનું ઉદાહરણ છે. વોટ ઇઝ મેન ઇન અ ફૂડ ચેન? ફૂડ ચેનની અંદર આહાર જાળમાં માણસ શું છે? તો પ્રાઇમરી એન્ડ સેકન્ડરી કન્ઝ્યુમર બંને આવશે. ઓકે. વોટ હાઇટ ધ ટ્રોપોસ્ફિયર રેન્જ ફ્રોમ ઇન કિલોમીટર? ટ્રોપોસ્ફિયરની ઊંચાઈની રેન્જ કેટલા કિલોમીટર છે? તો 0 થી 11 કિલોમીટર. નેક્સ્ટ ક્વેશ્ચન છે, ગીવ ધ નેમ ઓફ ગેસ પ્રોડ્યુસ બાય રેફ્રિજરન્ટ સોલ્વન્ટ. રેફ્રિજરન્ટ સોલ્વન્ટમાં ઉત્પન્ન થતા ગેસનું નામ આપો. તો CFC. મેઇન કન્સ્ટિટ્યુટ ઓફ બાયોટિક કમ્પોનન્ટ ઇઝ. બાયોટિક કમ્પોનન્ટ જે છે એનો મેઇન બંધારણીય ઘટક કયો હોય છે? તો કાર્બન. નેક્સ્ટ ક્વેશ્ચન છે, ધ પ્રોસેસ ઓફ પ્યોરિફાઈંગ એન્ડ યુઝિંગ પોલ્યુટન્ટ અગેન ઇઝ નોન એઝ રિસાયકલ. પ્રદૂષક તેના ઉત્પાદન સ્થળે શુદ્ધિકરણ કરી કાચા માલ તરીકે ઉપયોગ લેવો એને આપણે કહીએ ચક્રીય ઉપયોગ કહીએ છીએ, બરાબર, રિસાયકલ કરવું. નેક્સ્ટ ક્વેશ્ચન છે, વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ નોટ એન એર પોલ્યુટન્ટ? એર પોલ્યુટન્ટ કયા નીચેનામાંથી કયું હવાનું પ્રદૂષક નથી? તો ધુમાડો જે છે એ પ્રદૂષક છે, કાર્બન ડાયોક્સાઇડ છે એ પણ પ્રદૂષક છે, સલ્ફર ડાયોક્સાઇડ એ પણ પ્રદૂષક છે, નાઇટ્રોજન ગેસ છે એ પ્રદૂષક છે નહીં. ઓકે, તો આન્સર નાઇટ્રોજન ગેસ આવશે. વોટ ઇઝ એપ્રોક્સિમેટલી વેલ્યુ ઓફ કાર્બન ડાયોક્સાઇડ ગેસ ઇન એટમોસ્ફિયર? તો કાર્બન ડાયોક્સાઇડની વેલ્યુ કેટલી છે? તો 0.03% છે. વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડ ગેસનું મૂલ્ય કેટલું છે? 0.03%. નેક્સ્ટ ક્વેશ્ચન છે, ધ રેઇન વોટર હેવિંગ pH લેસ દેન વોટ કોલ્ડ એસિડ રેઇન? સામાન્ય રીતે કેટલાથી ઓછી pH ધરાવતા વરસાદને એસિડ વર્ષા કહેવામાં આવે છે? તો 5.6. યુનિટ ઓફ મેઝરિંગ સાઉન્ડ પોલ્યુશન. સાઉન્ડ પોલ્યુશન જે છે એ ડેસિમલની અંદર મેઝર કરવામાં આવે છે. ક્વેશ્ચન નંબર 11 છે, વિચ ઇઝ ધ ફર્સ્ટ લિંક ઇન ફૂડ ચેન એન્ડ ફૂડ વેબ વિચ પ્રિપેર ફૂડ વિથ ધ હેલ્પ ઓફ સોલર રેઝ? ફૂડ ચેન અને ફૂડ વેબમાં સૂર્યની શક્તિ મેળવીને આહાર બનાવતું પ્રથમ ઘટક કયું છે? તો પ્લાન્ટ્સ એવા છે જે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા ફૂડ બનાવે છે. વિચ ટાઈપ ઓફ એનર્જી ઇઝ નેવર એક્ઝોસ્ટિંગ? કયા પ્રકારનો ઉર્જા સ્ત્રોત નિરંતર પ્રાપ્ત થાય છે? તો સૌર ઉર્જા, સોલર એનર્જી જે છે તમને રેગ્યુલર પ્રાપ્ત થાય છે. રેડિયેશન ધેટ ડઝ નોટ ચેન્જ ઇટ્સ ડાયરેક્શન ઇનસાઇડ મેગ્નેટિક ફિલ્ડ. મેગ્નેટિક ફિલ્ડમાં જે રેડિયેશન કિરણોત્સર્જી જે ચુંબકીય ક્ષેત્રમાં પોતાની દિશા બદલતા નથી, એવા કયા રેઝ છે જે દિશા બદલતા નથી? તો જે છે ગામા રેઝ. નેક્સ્ટ ક્વેશ્ચન છે, વોટ ડઝ ધ ઓઝોન લેયર એબ્સોર્બ? ઓઝોન લેયરની અંદર શું એબ્સોર્બ થાય છે? તો તમને ખબર છે, પારજાંબલી કિરણો, અલ્ટ્રાવાયોલેટ રેઝ છે એ ઓઝોન લેયરની અંદર શોષણ થાય છે. ઓકે. 15 ક્વેશ્ચન છે, ઓબ્જેક્ટિવ ઓફ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ઇઝ ઓલ ઓફ અબોવ. ગયા પેપરમાં પણ આ ક્વેશ્ચન હતો. ટકાઉ વિકાસનો હેતુ બધા માટે લાભદાયક હોવું, પ્રદૂષણમાં ઘટાડો કરવો અને જંગલોમાં વધારો કરવો છે. વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ બાયોડિગ્રેડેબલ? બાયોડિગ્રેડેબલ જે છે નીચેના વિકલ્પોમાંથી કયું બાયોડિગ્રેડેબલ છે? તો પેપર જે છે બાયોડિગ્રેડેબલ છે. અકોર્ડિંગ ટુ લો ઓફ કન્ઝર્વેશન ઓફ એનર્જી, એનર્જી કેન નોટ બી વાર્નિશ્ડ, એનર્જી કેન નોટ બી પ્રોડ્યુસ, એનર્જી કેન નોટ બી ટ્રાન્સફોર્મ. ઓલ ઓફ અબોવ. ઉર્જા સંરક્ષણનો નિયમ શું કહે છે? એનર્જીનું ઉત્પાદન પણ થતું નથી, એનર્જીનો નાશ પણ થતો નથી અને એનર્જીનું રૂપાંતર થાય છે. ઓકે. વેર મેજર ઇમ્પોર્ટન્ટ સિવિલાઇઝેશન હેઝ ડેવલપ ઇન એશિયન ટાઈમ ઓન ધ બેંક ઓફ રિવર. બરાબર છે, નદી કિનારે આપણે જે સંસ્કૃતિ છે એનો વિકાસ થયો હતો. હાઉ મેની પર્સન્ટેજ પાર્ટ ઓફ એન્વાયરમેન્ટ કવર બાય ટ્રોપોસ્ફિયર? ટ્રોપોસ્ફિયરની અંદર કેટલું પર્સન્ટેજ કવર થાય છે? તો 90% જે છે કવર થાય છે. વિચ ટાઈપ ઓફ એનર્જી રિસોર્સિસ ઇઝ ટાઇડલ એનર્જી ઇઝ? ભરતીજન્ય ઉર્જા એ કયા પ્રકારની ઉર્જા સ્ત્રોત છે? તો એ ઉર્જા સ્ત્રોત છે રિન્યુએબલ, પુનઃપ્રાપ્ય ઉર્જા સ્ત્રોત છે. ઇન ઇન્ડિયા દેર આર ટોટલ
બ્લેન્ક ટાઈપ ઓફ ફોરેસ્ટ, બરોબર છે. કેટલા ટાઈપના ફોરેસ્ટ આવે છે? તો 6 ટાઈપના ફોરેસ્ટ જે છે ભારતમાં 6 પ્રકારના જંગલો તમને જોવા મળશે. વોટ ઇઝ ધ ફંક્શન ઓફ વિન્ડ વેન? વિન્ડ વેન જે છે એનું ફંક્શન શું છે? તો વિન્ડ વેનનો ઉપયોગ શાના માટે થાય છે? તો પવનની દિશા બતાવવા માટે, ટુ ઇન્ડિકેટ વિન્ડ ડાયરેક્શન. વિન્ડ વેલોસિટી ઇન ઇન્ડિયા ઇઝ મોસ્ટલી, વિન્ડ વેલોસિટી ઇન્ડિયાની અંદર કેટલી આવે છે? તો 5 થી 20 કિલોમીટર પર અવર. વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ નોટ કલેક્ટેડ ટુ નો ધ વિન્ડ પોટેન્શિયલ? બરોબર છે, કન્ટુર મેપ છે એનો આપણે પવન ઉર્જાનું પોટેન્શિયલ જાણવા માટે ઉપયોગ કરતા નથી. ધ આઈડિયલ સાઇટ ફોર વિન્ડ મિલ નિયર, વપરાશ નજીક સ્થળ હોવું જોઈએ. પવનચક્કી માટેનું યોગ્ય સ્થળ જે છે એ કેવું હોવું જોઈએ? ઓછો પવન આવતો હોય તેવી જગ્યાએ રાખો તો પવન પ્રોડ્યુસર ના થાય, તોફાન થતા હોય તો પણ પવનચક્કીને નુકસાન થાય. જંગલ વિસ્તારમાં પણ પવન રોકાઈ જશે. તો સાચો આન્સર છે વપરાશ નજીક સ્થળ હોવું જોઈએ. ધ વિન્ડ ટર્બાઇન વિચ રન ડ્યુ ટુ વિન્ડ ફ્રોમ ખાલી જગ્યા બ્લેન્ક ડાયરેક્શન ઇઝ નોન એઝ અપવર્ડ વિન્ડ ટર્બાઇન. તો અપવર્ડ વિન્ડ ટર્બાઇન છે એની અંદર જે છે ડાયરેક્શન એ કઈ હશે? તો ઓપોઝિટ હશે, બરોબર છે, સામેથી આવતો હોય એના માટે. જે વિન્ડ ટર્બાઇન સામેથી લાગતા પવનના પ્રવાહથી ચાલતા હોય તેને અપવર્ડ ટાઈપ વિન્ડ ટર્બાઇન કહીએ છીએ. વિન્ડ એનર્જી ઇઝ, પવન ઉર્જા કેવી છે? તો ઓલ ઓફ ધ અબવ હશે. ડેન્જરસ પણ નથી, ડે અને નાઇટ અવેલેબલ છે અને કોઈ પણ પ્રકારનો પોલ્યુશન પણ કરતી નથી. વેર ધ જનરેટર ઇઝ ઇન્સ્ટોલ ઇન હોરિઝોન્ટલ એક્સિસ વિન્ડ ટર્બાઇન? તો ઇન ધ નેસલ. ઓકે, હોરિઝોન્ટલ એક્સિસ વિન્ડ ટર્બાઇનમાં જનરેટર ક્યાં મૂકવામાં આવે છે? તો નેસલેમાં. ઓકે. વિચ સ્ટેટ હેવ હાઈએસ્ટ વિન્ડ પાવર ઇન્સ્ટોલ કેપેસિટી? તો તમિલનાડુ જે છે એની અંદર પવન ઉર્જા સ્થાપિત કરવાની ક્ષમતા સૌથી વધારે છે. ધ એરેન્જમેન્ટ ફોર ચેન્જિંગ એંગલ ઓફ બ્લેડ ઇન વિન્ડ મિલ ઇઝ નોન એઝ, એંગલ જે છે પવનચક્કીમાં બ્લેડનો એંગલ ફેરવવાની વ્યવસ્થાને શું કહેવામાં આવે છે? તો કહેવામાં આવે છે પીચ. ઓકે. રોટર ઓફ બિગ વિન્ડ ટર્બાઇન રોટેટ બાય કયો ફોર્સ આવશે? તો આવશે લિફ્ટ ફોર્સ. ઓકે, મોટા વિન્ડ ટર્બાઇનમાં રોટર કયા બળથી રોટેટ થાય છે? તો લિફ્ટ ફોર્સથી રોટેટ થાય છે. ઇફ વી યુઝ કન્ટિન્યુઅસ કાસ્ટિંગ પ્રોસેસ વી સેવ ધ એનર્જી ઇન ધ ફિલ્ડ ઓફ સ્ટીલ ઇન્ડસ્ટ્રી. કન્ટિન્યુઅસ કાસ્ટિંગ પ્રોસેસનો ઉપયોગ કરવાથી સ્ટીલ ઉદ્યોગમાં ઉર્જાનો સંચય આપણે કરી શકીએ છીએ. ધ લોએસ્ટ વિન્ડ સ્પીડ એટ વિચ વિન્ડ ટર્બાઇન કેન પ્રોડ્યુસ પાવર ઇઝ કોલ્ડ કટ ઇન વિન્ડ સ્પીડ. ઓકે, કટ ઇન વિન્ડ સ્પીડ. ઓકે, પવનની ઓછામાં ઓછી ઝડપ જેનાથી વિન્ડ ટર્બાઇન પાવર ઉત્પન્ન કરે છે એને આપણે કહીએ છીએ કટ ઇન વિન્ડ સ્પીડ. ઓકે. 34 નંબરનો ક્વેશ્ચન છે, વિચ ટાઈપ ઓફ ઇલેક્ટ્રિક પાવર સિસ્ટમ ઇઝ નીડેડ ટુ ફીડ ઇલેક્ટ્રિકલ પાવર જનરેટેડ બાય વિન્ડ ટર્બાઇન ઇન્ટુ ગ્રીડ? વિન્ડ ટર્બાઇન દ્વારા ઉત્પન્ન થતા ઇલેક્ટ્રિકલ પાવરને ગ્રીડમાં સપ્લાય કરવા માટે કયા પ્રકારનું ઇલેક્ટ્રિક જનરેશન સિસ્ટમ જરૂરી છે? તો 34 ની અંદર આ રાઈટ આન્સર છે કોન્સ્ટન્ટ સ્પીડ અને કોન્સ્ટન્ટ ફ્રીક્વન્સી. મીન્સ કે અચળ સ્પીડ અને અચળ ફ્રીક્વન્સી. પ્રોપેલર વિન્ડ ટર્બાઇન જે છે એ કયા ટાઈપનું છે? તો હોરિઝોન્ટલ એક્સિસ ટાઈપ છે. ઓકે, હોરિઝોન્ટલ એક્સિસ ટાઈપ છે. ધ વેલ્યુ ઓફ સોલર કોન્સ્ટન્ટની જે વેલ્યુ છે એ કેટલી છે? તો 1367 વોટ પર મીટર સ્ક્વેર અથવા માઇક્રોમીટર. બીમ રેડિયેશન આર મેઝર્ડ વિથ ધ, બીમ રેડિયેશન જે છે આપણે મેઝર કરવું હોય તો શાના દ્વારા મેઝર કરીએ છીએ? તો પાયરો હેલિયોમીટર. બરોબર છે, બીમ રેડિયેશનને મેઝર કરવા માટે શાનો યુઝ કરે છે? પાયરો હેલિયોમીટર. ઓકે. 38 નંબરનો ક્વેશ્ચન છે, નીચેનામાંથી કયો સોલર રેડિયેશન માપવાનો સિદ્ધાંત નથી? બરોબર છે, તો પ્રકાશ સંશ્લેષણનો જે સિદ્ધાંત છે એ સોલર રેડિયેશન માપવા માટે આપણે યુઝ કરતા નથી, જેને કહે છે પ્રિન્સિપલ ઓફ ફોટોસિન્થેસિસ. વિચ એનર્જી ઇઝ કન્વર્ટેડ ઇન્ટુ ઇલેક્ટ્રિકલ એનર્જી બાય સોલર સેલ? તો સોલર એનર્જી જે છે એનું કન્વર્ઝન ઇલેક્ટ્રિકલ એનર્જીમાં કરવામાં આવે છે. સોલર સેલની મદદથી કઈ ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં કરવામાં આવે? તો સૌર ઉર્જાનું. ઓકે. સોલર પંપ ડઝ નોટ હેવ, હવે સોલર પંપની અંદર જો સોલર સેલ તો હશે જ, ઇલેક્ટ્રિક મોટર પણ હશે, સ્ટોરેજની બેટરી પણ હશે, પણ સોલર સેલ છે એટલે સોલરથી ચાલે છે એટલે એસી સપ્લાય જે છે એની અંદર હશે નહીં. તો સાચો આન્સર છે એસી સપ્લાય. અ ગ્રુપ ઓફ સોલર રે ઇઝ કોલ્ડ સોલર સ્પેક્ટ્રમ. સૂર્ય કિરણના સમૂહને શું કહેવામાં આવે છે? સોલર સ્પેક્ટ્રમ. ગુજરાતમાં સોલર પાર્ક માટે કયું સ્થળ જાણીતું છે? તો ચારણકા જે છે એ જાણીતું છે. સોલર સેલ ઇઝ મેડ ઓફ સેમિકન્ડક્ટર. ઇટ ઇઝ મેડ ઓફ
સિલિકોન, અને સિલિકોન કેવું છે? સેમિકન્ડક્ટર છે. ધ વેવલેન્થ ઓફ વિઝિબલ રે ઇન બ્લેન્ક માઇક્રોમીટર. તો 44 ની અંદર આન્સર છે 0.38 ટુ 0.78. દ્રશ્યમાન કિરણની સમૂહની તરંગ લંબાઈ કેટલી હોય છે? 0.38 ટુ 0.78. ધ સર્ક્યુલેશન of in solar water heater is done by naturally due to density difference. ઓકે, તો સોલર વોટર હીટરમાં પાણીનું સર્ક્યુલેશન કુદરતી રીતે થાય છે. વોટ ઇઝ ધ નેમ ઓફ સ્ટ્રીપ વિચ ઇઝ પ્રિપેર્ડ બાય જોઇનિંગ ટુ ડિફરન્ટ ટાઈપ ઓફ મેટાલિક સ્ટ્રીપ? તો એને આપણે કહીએ છીએ થર્મોકપલ. બે વિવિધ પ્રકારની ધાતુને જોડીને જે આપણે બનાવીએ છીએ અને બાયોમેટ્રિક સ્ટ્રીપ કહીએ છીએ, અથવા થર્મોકપલ પણ આપણે કહી શકીએ છીએ. વોટ ઇઝ ધ ફંક્શન ઓફ ગ્લાસ યુઝ ઇન ધ સોલર કુકર અને સોલર હીટર? સોલર કુકર અને સોલર હીટરમાં જે ગ્લાસ આપણે ફિટ કરીએ છીએ એનું ફંક્શન શું છે? તો સનરેને પાસ કરવા માટે. ઓકે, સનરે કેન પાસ થ્રો, સૂર્યના કિરણો પસાર થઈ શકે એના માટે હોય છે. સોલાર રેડિયેશન વિચ ડઝ નોટ ચેન્જ ડાયરેક્શન આર કોલ્ડ બીમ રેડિયેશન. બરોબર છે, જેની ડાયરેક્શન ચેન્જ નથી તેને આપણે શું કહીએ છીએ? બીમ રેડિયેશન કહીએ છીએ. ઓકે, ધ હીટ જનરેટેડ બાય સન ઇઝ કમિંગ ઇન ધ ફોર્મેટ ઓફ અર્થ. બરાબર, સૂર્ય દ્વારા ઉત્પન્ન થતી ગરમી કયા સ્વરૂપમાં આવે છે? તો એઝ અ ફોર્મ ઓફ રેડિયેશન. બરાબર છે, વિકિરણના ફોર્મમાં આવે છે, ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સના ફોર્મમાં આવે છે. ધ પોઈન્ટ બિલો અર્થ ફ્રોમ વેર અર્થ ઓરિજિનેટ ઇઝ એપિસેન્ટર. ઓકે, ધરતીકંપમાં ઉદ્ભવ જમીનનું નીચેનું સ્થાન કયું છે? તો એપિસેન્ટર આપણે કહીએ છીએ. ધ સ્ટડી ઓફ અર્થક્વેક એન્ડ રિલેટેડ ઇફેક્ટ ઇઝ કોલ્ડ સિસ્મોલોજી. ઓકે, ભૂકંપ અને તેને લગતી બાબતોનો અભ્યાસને શું કહેવામાં આવે છે? સિસ્મોલોજી. વિચ ઇઝ ધ એપિસેન્ટર ઓફ લાસ્ટ મેજર અર્થક્વેક ઇન ગુજરાત? ગુજરાતની અંદર અર્થક્વેક આવ્યો એટલે એનું મેઇન સેન્ટર કયું હતું? કચ્છ ભુજ હતું. તો આમાં ભુજ આપેલું છે તો આપણે ભુજ લખીશું. ઇન બાયોગેસ પ્લાન્ટ ડાયજેશન અકર ઇન ધ એબ્સન્સ ઓફ. બાયોગેસ પ્લાન્ટમાં ડાયજેશન પ્રોસેસ થાય છે તો કોની ગેરહાજરીમાં થાય છે? તો ઓક્સિજન જે છે એની ગેરહાજરીમાં થાય છે. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન છે પાવરફુલ સી વેવ્સ પ્રોડ્યુસ ઇન ઓશન are called tsunami. Okay, a high gas production achieved from biogas plant when inside temperature of chamber is 35 અંશ સેલ્સિયસ. ઓકે, બાયોગેસ પ્લાન્ટમાં ગેસનું વધુ ઊંચું ઉત્પાદન મેળવી શકાય જ્યારે ચેમ્બરનું અંદરનું તાપમાન કેટલું હોય? 35 અંશ સેલ્સિયસ. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન છે બફર સ્ટોક ઓફ ગ્રેન્સ એન્ડ ગ્રાસ યુઝફુલ ડ્યુરિંગ વિચ પીરિયડ? તો ઘાસ અને અનાજનો બફર સ્ટોક ક્યારે ઉપયોગી છે? તો અછત અને દુષ્કાળમાં. ઓકે, ફેમિન્સ એન્ડ ડ્રોટ. ઓકે, વિચ ક્લાઇમેટ ફિનોમિના ટેક પ્લેસ વેર થંડર અકોમ્પ્લિશ બાય ફાસ્ટર વિન્ડ? ઓકે, તો વલ્કેનો જે છે એટલે આપણે જ્વાળામુખી કહીએ છીએ. આગ અને ભૂકંપ પણ નહીં આવે, ટોર્નેડો આવશે. ફ્રોમ ધ ફોલોઈંગ ઇન વિચ ડિઝાસ્ટર લાઇટ સ્વિચ કેન બી સ્વિચ ઓન સેફલી? બરોબર છે, નીચેનામાંથી કઈ આપત્તિમાં સલામત રીતે લાઇટની સ્વિચ ચાલુ કરી શકાય? બરોબર છે, તો આમાં આગ લાગે એ વખતે લાઇટની સ્વિચ ચાલુ ના કરાય, રૂમમાં પૂરનું પાણી આવ્યું હોય તો પણ ના કરાય, ગેસનું ગળતર થયું હોય તો પણ આપણે ના કરીએ. દુકાળને અને લાઇટને કંઈ લેવા દેવા નથી, એટલે સાચો આન્સર છે દુકાળ. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન છે ફ્રોમ ધ ફોલોઈંગ વિચ ઇઝ નોટ ધ મેથડ ટુ કંટ્રોલ ધ ફાયર? નીચેનામાંથી કઈ રીતે આગ ઓલાવવા માટે થતી નથી? બરોબર છે, તો સ્ટોરેજ ઓફ એક્સપ્લોઝિવ, દારૂગોળાના સંગ્રહથી આપણે આગ ઓલવી શકતા નથી. વિચ ગેસ ઇઝ હાઈએસ્ટ પ્રપોઝલ ઇન ધ કન્સ્ટિટ્યુટ ઓફ બાયોગેસ? બાયોગેસની અંદર મેઇન કયો ગેસ હોય છે બંધારણમાં? તો મિથેન. ઓકે, અર્થક્વેક ઇઝ મેઝર્ડ ઇન. અર્થક્વેક જે છે એ શામાં મેઝર કરવામાં આવે છે? રિક્ટર સ્કેલની અંદર. ઓકે, બાય પાયરોસિસ પ્રોસેસ વી ગેટ ફ્યુઅલ ઇન ધ ફોર્મ ઓફ સોલિડ, લિક્વિડ એન્ડ ગેસ. મીન્સ કે ઓલ ઓફ અબોવ. પાયરોલિસિસ પ્રક્રિયા દ્વારા ઉપરના તમામ સ્વરૂપમાં બળતણો પ્રાપ્ત થાય છે. ધ રેશિયો ઓફ ડંગ્સ ટુ વોટર ઇન બાયોગેસ પ્લાન્ટ ઇઝ. બાયોગેસ પ્લાન્ટમાં છાણ અને પાણીનું પ્રમાણ કેટલું હોય છે? તો 2:1 હોય છે. ઓકે, વેન ફ્લડ વોર્નિંગ ઇઝ ગિવન પીપલ આર આસ્ક મૂવ એટ સેફર પ્લેસ. જ્યારે પૂર આવવાનું હોય ત્યારે લોકોને કયા સ્થળે ખસી જવાનું કહેવામાં આવે છે? સલામત સ્થળે ખસી જવાનું કહેવામાં આવે છે. ફોલોઈંગ ઇઝ નોટ ધ રીઝન ઓફ અકરિંગ ડ્રોટ. દુષ્કાળ થવા માટે નીચેનું કારણ જવાબદાર નથી. તો અતિ ભારે વરસાદ થાય તો એને અતિવૃષ્ટિ કહેવાય. બરોબર છે, એટલે દુષ્કાળ માટે અતિ ભારે વરસાદ જે છે રિસ્પોન્સિબલ છે નહીં. ઓકે, બાય વિચ પ્રોસેસ ચારકોલ ઇઝ મેડ?
તો ચારકોલ જે છે એ કઈ પ્રોસેસ દ્વારા બનાવવામાં આવે છે? તો પાયરોલિસિસની પ્રોસેસ દ્વારા. ઓકે. TDS ઇઝ ટર્મ રિલેટેડ વિથ, TDS જે છે એ શબ્દ શાના માટે વપરાય છે? તો પાણી જે છે એની અંદર ક્ષારનું પર્સન્ટેજ છે ચેક TDS દ્વારા આપણે કરીએ છીએ, બરાબર છે. એન્ડ અર્થક્વેક મેઝરિંગ મોર દેન 7 ઓન રિક્ટર સ્કેલ ઇઝ કન્સિડર એઝ સ્ટ્રોંગ. ઓકે. રિક્ટર સ્કેલ 7 થી વધુ તીવ્રતાનો ભૂકંપ કેવો કહેવામાં આવે છે? ભારે ભૂકંપ કહેવામાં આવે છે. ઓકે. તો સાચો આન્સર છે ભારે. ધ આઉટર મોસ્ટ પાર્ટ ઓફ ધ અર્થ નોન એઝ ક્રસ્ટ. બરાબર છે. સાચો આન્સર છે ક્રસ્ટ. પૃથ્વીના સૌથી બહારના પડને શું કહેવામાં આવે છે? ક્રસ્ટ કહેવામાં આવે છે. વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ અર્થક્વેક વેવ્સ. અર્થક્વેક વેવ્સ કયું છે? તો એસ તરંગો છે એ કેવા છે? અર્થક્વેક વેવ્સ છે. તો ફ્રેન્ડ્સ, આ જ રીતે તમને આગળના જે પેપર સોલ્યુશન છે એ પણ મળતા રહેશે. ચેનલ પર નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો અને વિડીયો ગમે તો તમારા મિત્રોને પણ શેર કરજો. તો મળીએ હવે નેક્સ્ટ પેપર સોલ્યુશન સાથે. થેન્ક યુ.